હેલો ફ્રેન્ડ્સ, આ મારો પહેલો વિડીયો છે. ગુજરાત બોર્ડનું બેઝિક મેથ્સ, એમાં ગુજરાતી મીડિયમનું યામ ભૂમિતિનું ચેપ્ટર આપણે કરી રહ્યા છે. યામ ભૂમિતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. હવે યામ ભૂમિતિની અંદર યામ એટલે કે કોઓર્ડિનેટ્સ. કોઓર્ડિનેટ્સ એટલે શું? તો જ્યારે આપણે આલેખ બનાવીએ છીએ, આલેખ બધાને ખબર છે, ગ્રીન કલરનું એક પાનું આવે જેની અંદર નાના નાના બોક્સીસ હોય. ઈ આલેખમાં બે ધરી હોય છે, બે અક્ષ જેને કહેવાય. આડી ધરી છે એને એક્સ અક્ષ કહેવાય અને ઊભી ધરી છે એને વાય અક્ષ કહેવાય. બરાબર છે? હવે આ જે પાર્ટ છે, આ જે પોઈન્ટ છે, એને ઉગમ બિંદુ કહીશું, જે એક્સ અક્ષ પર બી છે અને વાય અક્ષ પર બી છે. તો વાય નું યામ જેને કહેવાય, મતલબ વાય ની આ સ્ટાર્ટિંગ પોઈન્ટ જેને કહેવાય ઉગમ બિંદુ, તો એ 0 થી શરૂઆત કરશું. તો એનું એક્સ યામ પણ 0 છે અને વાય યામ પણ 0 છે. આ પહેલો જે હંમેશા નંબર હશે એ એક્સ અક્ષ માટેનો હશે અને બીજો જે નંબર હશે એ વાય અક્ષ માટેનો હશે. એટલે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સ્ટાર્ટ છે, ઉગમ બિંદુ છે. એટલે 0 0 0 થી સ્ટાર્ટ થાય. આ બાજુના બધા જ નંબર ધન હશે, પોઝિટિવ જેને કહેવાય, 0 ની જમણી બાજુના. એવી જ રીતના 0 ની ઉપર વાય અક્ષ પર બી બધા નંબર ધન હશે. એટલે અહીંયા આ જે નંબર છે એ 1 2 3 4 5 6 7 એકચ્યુઅલમાં નીચે લખવાના હોય, પણ મેં અહીંયા 0 0 લખેલું છે એટલે મેં બંને મિક્સ ના થાય એટલે ઉપર લખ્યું છે. પછી અહીંયા એવી જ રીતે 1 2 3 4 5 6 અને આ એરોનો મતલબ છે કે આગળ કન્ટિન્યુઅસ છે, આનો કોઈ અંત નથી. હવે આ એક્સ અક્ષ પર 0 ની ડાબી બાજુ આપણે સંખ્યા રેખા ભણી ચૂક્યા છે, એટલે 0 ની ડાબી બાજુ પર બધા નંબર માઇનસમાં આવશે. -1 -2 -3 -4 વગેરે. એવી જ રીતના 0 ની નીચે વાય અક્ષ પર -1 -2 -3 -4 વગેરે. તો આ બધા જે નંબર્સ છે એને આપણે યામ કહેશું. એક્સ અક્ષ પર દોરેલા બધા યામ એક્સ ને બતાવશે કે એક્સ અક્ષ પર 0 થી કેટલા અંતરે તે આવેલા છે, અને વાય અક્ષ પરના જેટલા પણ નંબર્સ છે એ વાય અક્ષ પર 0 થી કેટલા અંતરે આવેલા છે. હવે આમાં આપણે શીખવાનું શું છે? તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા. ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે શું? હવે હું તમને એમ કહું કે અહીંયા આગળ કોઈ પણ એક નંબર, એક એ આલ્ફાબેટ થી હું બતાડું કે એ છે એ ક્યાં છે, તો એક્સ અક્ષ પર જમણી બાજુએ 4 પર. તો એનું ઉગમ બિંદુથી અંતર 4 એકમ થશે. બરાબર છે? હવે સેન્ટીમીટરમાં હોય કે મિલીમીટરમાં હોય કે કિલોમીટરમાં હોય, જે પણ હોય, પણ આલેખ ઉપર આપણે બધા એકમો બતાવીએ છીએ. તો 0 થી 4 એકમ પર એ બિંદુ આવેલું છે. તો ઈ આપણે ઈઝીલી બતાવી શક્યા, કારણ કે ઈ એક્સ અક્ષ પર છે, એક્સ ની ધરી પર છે. એવી જ રીતના સમજો હું અહીંયા બી બિંદુ બતાડું, તો એનું 0 થી અંતર 4 એકમ જ હશે. હવે અંતર હંમેશા ધન બતાડવાનું હોય છે. ભલે એકમ તો 4 જ છે ને, 4 નંબર નીચે છે, એ નીચે છે બી નો વાય અક્ષ -4 છે. તો -4 શેના માટે આપણે વાપરીએ છીએ કે એ 0 થી નીચેની બાજુ પર છે, એટલા માટે આપણે માઇનસ વાપરીએ છીએ. પણ અંતર હંમેશા ધન જ આવે છે. એટલે 0 થી આને તમે 0 કહેશો, ઓ ફોર ઓરિજિન, સોરી 0 નહીં, ઓ કહેવાશું, અને ઓ ના એક્સ યામ 0 અને વાય યામ પણ 0. તો ઓ થી એનું અંતર પણ 4 એકમ, ઓ થી બી નું અંતર પણ 4 એકમ. તો આ વાય અક્ષ પર હતું એટલે આપણે ઈઝીલી ગોતી શક્યા, આ એક્સ અક્ષ પર હતું એટલે આપણે ઈઝીલી ગોતી શક્યા. હવે હું તમને એમ કહું કે એબી નું અંતર, એબી ની વચ્ચેનો શું અંતર છે? તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ 90 અંશનો ખૂણો બને છે, એટલે અહીંયા કાટખૂણો બને છે. તો આને પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે ગોતી શકશું કે
OA નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર AB નો વર્ગ. પાયથાગોરસના નિયમ પ્રમાણે શું છે, જ્યારે કાટકોણ ત્રિકોણ હોય તો આને વિકર્ણ કહેવાય, બરાબર. તો વિકર્ણની લંબાઈ બરાબર પાયાની લંબાઈ ઊંચાઈની લંબાઈ. તો OA નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર બરાબર AB નો વર્ગ. તો OA 4 છે તો 4 નો વર્ગ, આ પણ 4 છે. અહીંયા કદાચ તમે ભૂલમાં -4 લેશો ને તો પણ વર્ગ કરતા એ પોઝિટિવ જ થઈ જશે, એટલે ચિંતા કરવાની જરૂરત નથી. 4 ચોક 16, 4 ચોક 16 બરાબર AB નો વર્ગ. તો AB બરાબર 32, AB નો વર્ગ બરાબર 32. હવે AB આપણે ગોતવું હોય તો 32 નું વર્ગમૂળ ગોતવું પડશે. તો એનું વર્ગમૂળ કરવા માટે આપણે ફરીથી કરશું 16 ગુણ્યા 2, 16 દુ 32 અને 16 નું વર્ગમૂળ આવે છે 4 એટલે 4√2. તો AB ની લંબાઈ કેટલી થશે? 4√2. તો હવે આ તો થઈ AB ની લંબાઈ. પણ જ્યારે કોઈ એક બિંદુ એવું હોય કે જે અહીંયા આગળ હોય કે એનું આને અહીંયાથી અંતર નથી ગોતવાનું આપણે, ઈ y અક્ષ પર 5 અંતરે છે અને x અક્ષથી 4 અંતરે છે. તો આના યામ અગર તમને શોધવાના છે તો તમે શું કહેશો? -4 અને 5. પણ આનું અંતર જ્યારે ગોતવાનું હશે ત્યારે આપણને ડિસ્ટન્સ ફોર્મ્યુલાની જરૂરત પડશે. જુદા આનું બી આપણે અંતર ગોતી લેશું કે અહીંયા 5 છે, અહીંયા -4 છે, પણ કોઈ પોઈન્ટ એવો હશે કે જે અહીંયાથી પણ નહીં હોય ને અહીંયાથી પણ નહીં હોય, આવી રીતના હશે. આ અંતર આપેલું હશે અને આના યામ શોધવાના હશે. તો તમે કેવી રીતે શોધશો? તમે આના યામ બતાડી શકશો કે 0 થી 5 અંતરે છે, આના યામ બતાડી શકશો કે -4 છે, એટલે આના યામ તમે કહી શકશો કે -4 અને 5. આના યામ બી તમે કહી શકશો, પણ અંતર કેવી રીતે શોધશો? તો અંતર શોધવા માટે થઈને આપણે બંનેના જેટલા પણ પોઈન્ટ છે, આ ત્રિકોણ બને છે, તો આ ત્રિકોણમાં અહીંયા આગળ કાટકોણ બને છે, એટલે આ વિકર્ણની લંબાઈ શોધવા માટે આપણે આનું અને આનું લંબાઈ પરથી આનો વર્ગ અને આનો વર્ગ કરીને આનો વર્ગ આપણને મળશે. તો એના માટે આપણને એક સૂત્ર આપવામાં આવેલું છે, જેમાં કોઈ પણ બે બિંદુઓના તમને જ્યારે યામ આપવામાં આવેલા હોય એ યામની મદદથી તમે એ બંનેની લંબાઈ શોધી શકો. હવે આ બધું હું પહેલા ભૂસી નાખીશ. હવે આની અંદર મેં તમને એક વસ્તુ નથી શીખવાડી. કઈ વસ્તુ? કે જ્યારે આપણે આલેખ ને આવી રીતે બતાડીએ છીએ ત્યારે અહીંયા બંને બાજુ મેં તમને કીધું કે ધન સંખ્યા હોય છે. આ x 0 ની જમણી બાજુએ અને 0 ની ઉપર, x પર જમણી બાજુએ અને y પર ઉપર, x ની ડાબી બાજુએ ઋણ અને y 0 ની નીચે y પણ ઋણ. તો અહીંયા આગળ બંને યામના ની સાઈન બંને પ્લસ આવશે. અહીંયા આગળ x ઋણમાં હશે અને y ધનમાં હશે, અને હંમેશા x નો યામ પહેલા લખવાનો હોય છે, એટલે આવી રીતે x યામ માઇનસમાં આવશે અને y યામ પ્લસમાં આવશે. અહીંયા બંને નેગેટિવ આવશે કારણ કે આ ડાબી બાજુએ છે અને આ નીચે છે, એટલે x પણ નેગેટિવ અને y પણ નેગેટિવ, અને અહીંયા x પોઝિટિવ અને y નેગેટિવ, એટલે પ્લસ અને માઇનસ. આ વસ્તુ મેં તમને નહોતી કીધી કારણ કે આપણે સ્થળાંતરનો જે ફોર્મ્યુલા સૂત્ર જે કરવાનું છે એમાં આપણે લંબાઈ ગોતીએ છીએ, તો લંબાઈ કોઈ દિવસ ઋણમાં નહીં હોય, એટલે કોઈ પણ યામ ઋણમાં હશે તો બી એક ધનમાં ફેરવાઈ જશે કારણ કે એનો વર્ગ જ કરવાનો છે, અને કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો કે ધન સંખ્યાનો વર્ગ કરો એનો જવાબ હંમેશા ધન જ આવે છે, પોઝિટિવ જ આવે છે. એટલે આ વસ્તુ મેં તમને નહોતી કીધી, પણ તમને કદાચ કન્ફ્યુઝન હોય એટલે મેં અત્યારે કહી દીધી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે યામ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, આપણે સ્થળાંતર મતલબ અંતર ગોતવાનું છે, તો અંતર હંમેશા એકમમાં આવશે, મતલબ સેન્ટીમીટરમાં કે એમાં. લંબાઈ, તો લંબાઈ કોઈ દિવસ માઇનસમાં ન હોય, એટલા માટે યામ ઋણ હશે તો પણ જવાબ એનો ધનમાં જ આવશે. તો હવે આપણે એના માટે એનું જે લંબાઈનું એટલે કે અંતરનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા જેને કહેવાય ઇંગ્લિશમાં, એના માટેનું સૂત્ર છે
સમજો કે આપણને કોઈ પણ બે પોઈન્ટ આપેલા છે A અને B, અને A ના યામ આપેલા છે x1 અને y1, અને B ના યામ આપેલા છે x2 અને y2. બરાબર છે. હવે આપણે AB નું અંતર ગોતવાનું છે, મતલબ AB ની લંબાઈ ગોતવાની છે. કોઈ એક રેખાખંડ છે જેમાં એક પોઈન્ટ પર A છે, એક પોઈન્ટ પર B છે, તો AB ની લંબાઈ આપણે શોધવાની છે. હવે આપણને એના અક્ષના યામ ખબર છે કે x અક્ષ પર એનો આટલા અંતર છે, y અક્ષ પર એનું આટલું અંતર છે, આનું આટલું અંતર છે, આનું આટલું અંતર છે, પણ બંને વચ્ચે કેટલું અંતર છે એ શોધવા માટે આપણને એક ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપેલું છે, જેને આપણે આવી રીતે વર્ગમૂળમાં લખીશું. અગેન હું કહીશ કે તમને કન્ફ્યુઝન હોય કે મોટા નંબરમાંથી નાનો નંબર બાદ કરવાનો કે નાના નંબરમાંથી મોટો નંબર બાદ કરવાનો એ સમજાતું નથી, તો જેનું કંઈ પણ હોય આમાં વર્ગ કરવાનો છે, તો વર્ગ કરતા ઋણ સંખ્યા ધનમાં ફેરવાઈ જવાની છે. તો નાનામાંથી મોટું બી બાદ થઈ જશે અને માઇનસમાં બી જવાબ આવશે. સમજો કે તમે 4 - 6 કર્યું તો એનો જવાબ આવશે -2, પણ -2 નો વર્ગ શું આવશે? 4 જ આવશે. 2 નો વર્ગ બી 4 અને -2 નો વર્ગ બી 4, તો એનાથી તમારા જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે ટેન્શન લેવાનું નથી થતું કે મેં તો મોટા નંબરમાંથી નાનો નંબર બાદ કરી દો કે નાના નંબરમાંથી મોટો નંબર બાદ કરી દીધો, મારો જવાબ તો માઇનસમાં આવે છે. માઇનસમાં જવાબ આવવાનો નથી. ઓકે, તો હવે x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ, આ તમારું ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારે કોઈ પણ નું ડિસ્ટન્સ હશે, લંબાઈ હશે, ઊંચાઈ હશે, પહોળાઈ હશે, ઇન શોર્ટ કોઈ પણ વસ્તુનું અંતર હશે. સપોઝ કે ત્રિકોણ છે, કોઈ પણ ત્રિકોણ, એવું જરૂરી નથી કે કાટકોણ ત્રિકોણ, સમભુજ ત્રિકોણ હોય કે સમદ્વિભુજ હોય કે વિષમભુજ હોય, તો એમાં પણ તમને આવી રીતે સમજો યામ આપેલા હશે ત્રણેય બિંદુના, તો તમે AB ની લંબાઈ શોધી શકશો, BC ની શોધી શકશો અને AC ની શોધી શકશો આ સૂત્રના આધાર પર. બોર્ડની અંદર 11 માર્ક્સનું ઓપ્શન સાથે આવે છે અને 8 માર્ક્સનું કમ્પલસરી આવે છે. બરાબર, એટલે આપણે 11 માર્ક્સ આના ખેંચી લેવાના છે. એ રીતના આની પ્રેક્ટિસ કરવાની છે. બહુ જ ઈઝી છે. તમારી ગણતરી જો ફાસ્ટ હશે ને, તમને ફટાફટ બધા વર્ગ અને વર્ગમૂળ આવડતા હશે ને, તો આ પાઠમાં 11 માર્ક્સ તમને મળી શકે એમ છે. એકદમ ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે અને 11 માર્ક્સ આવી શકે એમ છે. માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને બધા દાખલા કરવાના છે ઉદાહરણના. આ મારો પહેલો વિડીયો હતો એટલે મેં ટ્રાયલ માટે બનાવેલો છે. જો આ તમને સમજમાં આવશે તો આપણે આગળ સ્વાધ્યાય કરશું, ઉદાહરણ કરીશું. બરાબર.